કે સ્કૂલની અંદર શું કાળો દોડો હાલી રહ્યો છે. સાહેબ, આ તમામ હિન્દુ સમાજ અહીંયા છે. આ હિન્દુ સમાજની લાગણી છે કે આવું બીજી વાર અમારે જે અત્યારે શ્રદ્ધાંજલિ દઈને આવ્યા છે નયનભાઈને. બિલકુલ, આ ખૂબ નિંદનીય ઘટના છે. જે બાળક મૃત્યુ પામ્યો છે નયન, તે ખૂબ હોનાર બાળક હતું અને શિક્ષાના કેન્દ્ર સ્કૂલની અંદર આવી ઘટના બને એ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. અને આજે સરકારના માધ્યમથી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી લાગણીની માંગણી છે. આજે ભાવનગર શહેરમાં જુદા જુદા વિવિધ હિન્દુ સંગઠનો ભેગા થઈને પોતાની વ્યથા અહીંયા કલેક્ટર સાહેબના આવેદનના મારફત આપી છે. અને આજે ઘટના બની છે ખૂબ નિંદનીય છે. સ્કૂલની અંદર એક નાના બાળક ઉપર આ હુમલો કરીને એને જાનથી મારી નાખવામાં આવે તો તેના માટે હું માનું છું કે સ્કૂલ પ્રશાસન જવાબદાર છે અને સ્કૂલ પ્રશાસનનું લાયસન્સ રદ કરવામાં આવે. તેના મેનેજમેન્ટ ઉપર પણ આ જ હત્યાનો ગુનો દાખલ કરીને તેની ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે. અમને સંપૂર્ણ ભરોસો છે ગુજરાત સરકાર પર, માનનીય ગૃહમંત્રી પર, માનનીય મુખ્યમંત્રી પર કે આ ઘટનાને ખૂબ ગંભીરતાથી લઈને જરૂરી કાર્યવાહી કરશું અને જે તે હત્યારાઓ છે તેને જેલ હવાલે કરીને એક ઉદાહરણ રૂપ દાખલો ગુજરાતમાં બેસાડશે. ગુજરાત કોઈ દિવસ આવી ઘટનાઓને સહન કરશે નહીં. અને આ જે ઘટના છે તેનાથી સમગ્ર હિન્દુ સમાજમાં રોષ છે અને મોટી સંખ્યામાં હિન્દુ સમાજ અહીંયા ભેગો થયો છે. તે માટે તમામ હિન્દુ સમાજના ભાઈઓ બહેનોનું, હિન્દુ સંગઠનોનો આભાર વ્યક્ત કરું છું. પણ ફરીવાર કોઈ દિવસ હિન્દુ ભાઈઓને આવી રીતે ભેગો થવું ના પડે, કોઈ નયનને શ્રદ્ધાંજલિ આપવાની જરૂર ના પડે તેવી મારી લાગણી છે અને સરકારને વિનમ્ર અપીલ પણ છે.